રાજપરા રોડ ઉપર ઝૂંપડામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી બે વ્યક્તિઓ પર હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડાયા। રાજપરા ગામના રોડ ઉપર આવેલા ઝૂંપડામાં રહેતા ચકુબેન નામની મહિલાને મુકેશભાઈ બીજલભાઈ ચુડાસમા સાથે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીમાં મારામારીનો બનાવ બનતા મુકેશભાઈ ચુડાસમા અને રાજુભાઈ ચુડાસમા ઉપર હુમલો કરવામાં આવતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આવું હોય તો દાખલ ન કરી તો શું થાય? બનાવમાં તો અમે નવા ગામથી અમે ખોડિયા મંદિર જતા હતા। હવે દુકાન રોડ ઉપર ઊભા હતા, એવું લાગ્યું કે ઝઘડો બાંધણ થઈ છે, તો એ માટે હું ઉલવા ગઈ આવી। એ લોકોનું એને બે જણાની બાંધણ હતી, એમાં અમને કાંઈ ખબર નથી। એમાં મારા ભાઈ બસમાં ઉલવામાં ગયો તો મારા ભાઈને કુવાડીનો ઘા કરી લીધો, એને કુવાડી મારી લીધી। તો મેં ઉલવી રાખ્યું ને મેં દવાખાને દાખલ કરાવી નાખ્યો। તો એક્ટિવા સિવાય હું ઠેઠ રોડ સુધી આવી ગયો તો વાંચી આવીને મારે બેક મારી મારો ભાગ ભાંગી નાખ્યો। એ કોણ હતું લોકો? એ સપુબેનનો ભાઈ। શું નામ હતું એનું? ગુનાભાઈ। બીજા કોણ કોણ હતું? બીજા કોણ વ્યક્તિ? એના છોકરો જગતભાઈ અને માથાકૂટ થવાનું કારણ શું છે? માથાકૂટ કારણ આવવાનું શું, આ ભાઈ રીહામણે ઉઈ ગયો છે, ભાગી ગયો છે।